ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મણ પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધનસંપદમ શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિર્નમોસ્તુતે. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સોહમ ઉપાસના પંચદશ અધ્યાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ. સાધક બંધુ, સોહમ ઉપાસના કરવાની ઈચ્છાવાળા સાધકે પ્રથમ યમ, નિયમ, આસન અને પ્રાણાયામ સંબંધી આવશ્યક હોય તે જાણી લેવું જોઈએ. કારણ કે આવી દૈવી ઉપાસનાઓમાં એ વિષયો જાણવાથી અને એમાં દર્શાવેલી વિધિ પ્રમાણે વર્તવાથી જ સાધકને ઉપાસનામાં સિદ્ધિ મળે છે. વૈદક શાસ્ત્રમાં જેમ વ્યાધિગ્રસ્ત મનુષ્યને માટે વૈદ્ય તરફથી ઔષધ સેવન માટે જે વિધિ નિષેધ કહ્યો હોય, અર્થાત ચરી પાડવાની સૂચના મળી હોય, તે પ્રમાણે વર્તવાથી જેમ વ્યાધિગ્રસ્ત મનુષ્યનો વ્યાધિ સત્વર મટી જાય છે અને તેનું શરીર સ્વસ્થ બને છે, તે પ્રમાણે ભગવદ ઉપાસનાઓ પણ આપણા સમર્થ વૈદરાજ ક્ષમા ઋષિમુનિઓએ કેટલીક વિધિ અને કેટલોક નિષેધ દર્શાવ્યો છે. ભગવત દર્શનના ઉત્સુક મુમુક્ષુ જીવોએ તે લક્ષ્યમાં રાખી ઉપાસના શરૂ કરવાથી તેમની મનોકામના સિદ્ધ થાય છે. જેમ વૈદ્યની સૂચના પ્રમાણે નહીં વર્તવાથી વ્યાધિગ્રસ્તનો વ્યાધિ આરામ થતો નથી, તેમ ઉપાસના કરનાર સાધકો પણ શાસ્ત્રમાં દર્શાવેલી વિધિ પ્રમાણે ઉપાસના ન કરે તો તેની ઉપાસના ફળીભૂત થતી નથી અને અંતે તેઓ શાસ્ત્રને કલંક લગાડી ઉપાસના અસત્ય છે, તેથી ભગવાનના દર્શન થતા નથી વગેરે અસત્ય વાક્યોનો પ્રચાર કરે છે. માટે જ અમે સાધક બંધુઓના હિત માટે નીચે ટૂંકમાં સરળ વિધિઓ બતાવી છે. તેઓ યમ, નિયમ, આસન અને સરળ રીતે પ્રાણાયામ કરે અને તે પછી પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરી વિધિ પ્રમાણે સોહમનો અભ્યાસ કરે અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે. મહર્ષિ પતંજલિએ યોગ દર્શનમાં દર્શાવ્યું છે કે અહિંસા, સત્યયાસ્તેય, બ્રહ્મચર્યા, પરિગ્રહા, યમઃ. અર્થાત અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, પારકાનું ગ્રહણ કરવું, એ પાંચને યમ કહે છે. યમનો અર્થ મનુષ્યને મૃત્યુ વખતે લઈ જવામાં આવે છે તે યમ નથી, પણ યમ માટે નીચેના નિયમો ધ્યાનમાં લેવા જોઈએ. અહિંસા, જે કાર્ય દ્વારા કોઈ પણ જીવને શારીરિક અથવા માનસિક કષ્ટ પહોંચાડવું એને હિંસા કહે છે. તેથી સાધકે મન, વાણી કે કર્મ દ્વારા તેનો ત્યાગ કરવો.
અને પ્રત્યેક જીવાત્માને પોતાના આત્મા જેવો જાણી સુમિષ્ટ વાણી રાખવી, પરોપકાર કર્મ કરવા અને શુભ વિચાર દ્વારા મનથી કોઈને પણ હાનિ ન પહોંચે એવા માનસિક શારીરિક કર્મ કરવા જોઈએ. અહિંસા વ્રતનું બરાબર પાલન કરવું જોઈએ. ઘણા સાધકો કોઈ જીવ પર ક્રોધે ભરાય છે ત્યારે ગમે તેવા કટુ વચનો બોલી સામાના આત્માને અતિશય દુઃખ આપે છે. તે વાણીની હિંસા છે. અહિંસા વ્રતધારીએ ઉપર કહ્યા પ્રમાણે જીવ માત્રનું કલ્યાણ ઈચ્છવું અને તેવા જ કર્મ કરવા અને દ્વેષ રહિત થઈ વૈર બુદ્ધિનો ત્યાગ કરી અને ધર્મવૃદ્ધિ માટે સાત્વિક યત્ન કરતા રહેવું. સત્ય બોલવું અને વ્યવહારમાં સત્યનો જ ઉપયોગ કરવો એનું નામ સત્ય. જો કે સત્યની ઘણી વિસ્તૃત વ્યાખ્યા થઈ શકે એમ છે, પણ સાધકે એટલું જ સમજી લેવું કે તેની વાણી, વર્તન અને કર્મમાં સત્ય હોવું જોઈએ. એક સ્થળે કહ્યું છે કે સત્ય બોલવું પણ અપ્રિય સત્ય ન બોલવું. એનો અર્થ એ છે કે સત્ય ગમે તેવું સત્ય હોય પણ અપ્રિય સત્ય ન કહેવું કે જેનાથી બીજા માણસનો હૃદયમાં ક્લેશ કે દુઃખ થાય. માટે જ નીતિકારોએ કહ્યું છે કે સત્યમ વદ પ્રિયમ વદ. સત્ય બોલવું પણ પ્રિય થઈ પડે એવી વાણીમાં, મિષ્ટ ભાષામાં અને બીજાને નુકસાન કરે એવી રીતે સત્ય ન બોલવું. સત્ય આચરણ રાખવું એ પણ એક મહાન તપ છે. સાધકે તે લક્ષ્યમાં રાખવું. જે સત્ય બોલવાથી પ્રાણીઓનું અધિક હિત થતું હોય એનું નામ જ સત્ય. અસ્તેય એનો સંક્ષિપ્ત અર્થ ચોરી ન કરવી એ થાય છે. પારકી વસ્તુ તેના માલિકની આજ્ઞા વગર કદી પણ લેવી નહીં. બીજાની કમાણી કરેલી વસ્તુ અયોગ્ય રીતે અપહરણ કરી લેવી એ પણ ચોરી છે. જે વસ્તુ ઉપર ન્યાયની રીતે આપણો હક હોય તે જ ગ્રહણ કરવી. બળાત્કારથી કોઈ પાસે કોઈ વસ્તુ લેવી નહીં. અસ્તેયનો વાસ્તવિક અર્થ એ છે કે માણસે પોતાના હક્કની વસ્તુ ગ્રહણ કરવી. ધર્મની રીતે આપણને જે વસ્તુ જેટલી મળવી જોઈએ તેટલી જ મેળવીને તેનો ઉપયોગ કરવો અને તેમાં જ સંતોષ માનવો એનું નામ જ અસ્તેય. બ્રહ્મચર્ય એનો સાધારણ અર્થ એ છે કે વીર્ય પતન ન કરવું, અર્થાત શરીરમાં વીર્યનો સંગ્રહ કરવો. જેઓ સ્ત્રી સંગ કરતા નથી તેને બ્રહ્મચારી કહે છે. પણ બ્રહ્મચર્યનો સાચો અર્થ બ્રહ્મ પરમાત્મામાં આચરણ કરવું એ છે. બ્રહ્મની ચર્યા કરવી એ જ છે. પ્રત્યેક વિષય ભોગનો વિરોધ કરવો એ બ્રહ્મચર્ય છે. અને પ્રત્યેક ઇન્દ્રિયને તેના વિકારોથી રોકવાનો પ્રથમ દૃઢ નિશ્ચય કરવો. અને આંખ, નાક, કાન, જીભ વગેરે ઇન્દ્રિયો બાહ્ય આચરણ કરે છે તેને શરીરમાં રહેલા આત્મા તરફ વાળવી એ જ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યનું પાલન મન, વચન અને કર્મ દ્વારા થવું જોઈએ. મનનો વિષય ભોગોથી રોકવું એ જેમ બ્રહ્મચર્ય છે તે પ્રમાણે જ વચન, કર્મને પણ ભગવાન સાધનના કાર્ય સિવાય અન્ય કાર્યોમાં રોકવું નહીં. વીર્યનો ઉપયોગ શારીરિક અને માનસિક શક્તિની વૃદ્ધિ કરવા માટે કરવો જોઈએ. કેવળ વિષય ભોગમાં જ
તેનો ઉપયોગ કરવો એથી તો દુરુપયોગ થાય છે. એમ કરવાથી અનેક વ્યાધિઓના ભોગ થવું પડે છે. જીવનનો ઉદ્દેશ પૂર્ણ કરવા માટે સત્કર્મો દ્વારા ઈશ્વરને પ્રસન્ન કરવાના પ્રયત્ન કરતાં કરતાં બ્રહ્મ ભાવનાની ચર્યામાં તન્મયતા પ્રાપ્ત કરવા માટે ઇન્દ્રિયોનો સંયમ અત્યંત આવશ્યક છે. બ્રહ્મચર્યના પાલન માટે સાધકોએ અને ગૃહસ્થોએ કેવા નિયમોનું પાલન કરવું તે આપણા વૈદિક શાસ્ત્રમાં ઋષિમુનિઓએ યથાર્થ રીતે લખ્યું છે. ઈચ્છા હોય તેમણે તે ગ્રંથો વાંચવાની આવશ્યકતા છે. સાધકો માટે તો ઇન્દ્રિયોના સંયમની ખાસ આવશ્યકતા છે. તેમ કરવાથી જ તેમની સાધનામાં સફળતા મળશે. અપરિગ્રહનો સંબંધ અસ્થેય સાથે છે. પરિગ્રહનો અર્થ સંચય અથવા એકત્ર કરવું થાય છે. જો આપણને પરમાત્મા પર દૃઢ વિશ્વાસ હોય તો જાણવું જોઈએ કે તે પ્રભુ નિત્યની આવશ્યક વસ્તુઓ મોકલ્યા જ કરે છે અને મોકલશે. ધનવાનોના ઘરમાં આવશ્યક ન હોય એવી અનેક વસ્તુઓના કોઠાર ભંડાર ભરેલા હોય છે. તેમાંની અનેક વસ્તુઓ બગડી જાય છે, ચોરાઈ જાય છે, છતાં તેઓ ગરીબ દુઃખીજનોને દાન કરતા નથી. એવી આવશ્યક વસ્તુઓ માટે બીજા અનેક માણસો ટળવળતા હોય છે. કેટલાક ભૂખે મરતા હોય છે, છતાં ધનવાનો તેમને તે આપતા નથી. એ જ પાપ છે. મનુષ્યે પોતાના શારીરિક પરિશ્રમ દ્વારા દ્રવ્ય ઉપાર્જન કરવું અને તેમાંથી પોતાનો ઘર ખર્ચ નિભાવવો અને વિશેષ આવક હોય તો સત્કર્મમાં તેનો સદુપયોગ કરવો એનું નામ અપરિગ્રહ છે. પણ લાખો કરોડો રૂપિયાનો કેવળ સંગ્રહ કરી રાખવો, બેંકો અને તિજોરીઓ ભરી રાખવી અને તેમાંથી જેને ખાસ જરૂર હોય તેને કંઈ પણ દાન ન આપવું, ગરીબ, દુઃખી, દરિદ્રીઓ સાથે સહાનુભૂતિ દર્શાવ્યા સિવાય તેને સહાયતા પણ ન આપવી એ પરિગ્રહ છે. યોગશાસ્ત્રના આચાર્યોએ અધ્યાત્મ માર્ગે ગમન કરનાર સાધક માટે અપરિગ્રહનો કઠિન નિયમ દર્શાવ્યો છે. શૌચનો અર્થ પવિત્ર થવું એ થાય છે. શરીર અને મન બંનેની પવિત્રતા રાખવામાં આવે તો જ મનુષ્યના સર્વ કાર્યો સહેલાઈથી થઈ શકે છે. શરીરના અંદરના વિભાગમાં અને બહાર ગંદકી ભરેલી હોય અને આંતરડામાં મળ એકઠો થયો હોય છે ત્યાં સુધી અંતઃકરણમાં અશાંતિ જ રહે છે. તેને કેટલાય વ્યાધિ થઈ જાય છે. આંતરડામાં મળ, હોજરીમાં અજીર્ણ, છાતીમાં કફ, પિત્ત અને મસ્તકમાં ઉષ્ણતા વગેરે દોષો શરીરમાં રહ્યા હોય છે ત્યાં સુધી મનુષ્યનું મન દેવપૂજન, ઇષ્ટ મંત્ર જપ, પ્રાણાયામ વગેરે કોઈ ક્રિયામાં લાગતું નથી. તેને તેવું કોઈ કલ્યાણકારક કાર્ય કરવાનું મન જ થતું નથી. જે આયનો દર્પણ સ્વચ્છ હોય છે તેમાં આપણું પ્રતિબિંબ સ્વચ્છ રીતે જોઈ શકાય છે, પણ તેના પર મેલ, કચરો, ધૂળ વગેરે પડ્યું હોય છે તો તેમાં આપણું પ્રતિબિંબ ઝાંખું, અસ્પષ્ટ અને બરાબર દેખાતું નથી. એ પ્રમાણે જ જેનું મન સ્વચ્છ, નિર્મળ હોય તેના પર પરમાત્માનો પ્રકાશ પડે છે. આત્મા જ્યોતિ સ્વરૂપ છે. તેના પર અનેક પ્રકારની મલિનતા હોય તો તે જ્યોતિ સ્વરૂપ ભગવાનના દર્શન થતા નથી.
માટે જ શરીરને આંતરબાહ્યથી સ્વચ્છ રાખવું, વખતસર મળત્યાગ કરવો, એટલે પેટ સાફ રહે. તેમ થવાથી કોઈ વ્યાધિ થતો નથી. જળ વડે શરીરને, સત્ય વડે મનને શુદ્ધ રાખવું. ઘણા માણસોને મળની કબજિયાત હોય છે, તેથી તેને ઝાડો સાફ આવતો નથી. અંતે જ્યારે આંતરડામાં ખૂબ મળ ભરાઈ જાય ત્યારે તેને અનેક વ્યાધિઓ ઘેરી લે છે. માટે દરરોજ ઝાડો સાફ આવે અને શરીરમાં મળ ભરાઈ ન રહે તે જોવું રહ્યું. શરીરની ચામડી સ્નાન કરી શુદ્ધ રાખવામાં આવે તો ઘણા રોગ અટકી જાય છે. આંખ, નાક, કાનના છિદ્રોને પણ સાફ રાખવા જોઈએ. શરીરે ધોયેલા સાફ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. શરીરમાં સહેજ પણ ગંદકી ન રહે એ મનનું કામ છે. મનથી નિશ્ચય કરી શરીરમાં કોઈ સ્થળે કચરો ભરાય નહીં એવી તજવીજ રાખવી જોઈએ. ગંદા માણસો ગંદા નઠારા વિચારો કરે એ સહેજ છે. માટે જ ગંદકીથી દૂર રહેવું એ જ શૌચ. શૌચાચાર ધારણ કરી આત્માનો શોધ કરવો અને તે જ સાધનમાં મચ્યા રહેવું એ જ સાધકનું કર્તવ્ય છે. સંતોષ એનો અર્થ પ્રસન્નતા અને આનંદમાં રહેવું એ જ છે. ગમે તેવી સારી, નઠારી, અનુકૂળ, પ્રતિકૂળ સ્થિતિ સહન કરવી પડે તો પણ તેમાં પ્રસન્ન રહેવું એનું નામ સંતોષ. નિત્ય ઉદ્યોગ કરવો, પ્રયત્ન ચાલુ રાખવો, હંમેશા ઉચ્ચ સ્થિતિએ પહોંચવાની અભિલાષા રાખવી, આગળ વધ્યા જવું અને આત્મા સંબંધી વિચાર કરી તેનો પ્રાપ્તિ માર્ગ શોધવો એ જ મનુષ્યનું કર્તવ્ય છે. કોઈ કાર્યમાં લાભ અથવા હાનિ મળે, કોઈ કાર્યમાં સફળતા કે નિષ્ફળતા મળે તો પણ પ્રયત્નમાં રચ્યા રહી પોતાના દોષો સુધારી સફળતા મેળવવા વારંવાર પ્રયત્ન કરવો જોઈએ. પણ જે સમયે જે મળે તેમાં સંતોષ માની લેવો અને ભગવદ ભજન કરતા રહેવું એ જ મનુષ્યનું કર્તવ્ય છે. વ્યાપાર કે નોકરીમાં જે કાંઈ મળે તેમાં સંતોષ માની સત્કર્મ કર્યા જવું એ જ શ્રેષ્ઠ છે. બીજાને નોકરીમાં વધારે પગાર મળતો હોય અને આપણને ઓછો મળતો હોય, વ્યાપારમાં બીજાને વધારે નફો થતો હોય અને આપણને ઓછો નફો થતો હોય તો તે વખતે લોભમાં ખેંચાઈ કોઈ પ્રકારનો અનર્થ કરવો અથવા બીજાનું અનિષ્ટ ઈચ્છવું એ મહાપાપ છે. શાસ્ત્રકારો કહે છે કે મનુષ્યને જે કાંઈ પ્રાપ્ત થાય તેમાં સંતોષ માની ઉદ્યોગ કરતો રહે અને ભગવાનનું ભજન પણ કરે તો તેથી જ પ્રભુ પ્રસન્ન રહે છે. પ્રાપ્ત વસ્તુ સ્થિતિમાં અસંતોષ માની રાત દિવસ લોકો સમક્ષ ગરીબાઈના રોદણા રડ્યા કરે એથી તેનું કલ્યાણ થાય નહીં પણ અકલ્યાણ જ થાય છે. કલ્યાણ ઈચ્છનાર સાધક બંધુએ ખૂબ સંતોષ રાખી પોતાનું સાધન કાર્ય ચલાવ્યા કરવું જોઈએ. સાધક બંધુએ સમજવું જોઈએ કે વિધાતાએ પ્રારબ્ધમાં જે લખ્યું છે તે અવશ્ય મળવાનું છે. વિધાતાના લેખ કોઈ ફેરવી શક્યું નથી. દૈવ ઈચ્છા બલિયસી, સંતોષી સદા સુખી. આ સૂત્રો હંમેશા સ્મરણમાં રાખવા જોઈએ. કદી નિરાશ ન થવું, કદી દરિદ્રતાના કે વિનાશના વિચાર ન કરવા. તે પરમાત્માના આપણે સંતાન છીએ. તે આપણો પરમ દયાળુ પિતા છે. તે આપણને દુઃખી નહીં પણ સદા સુખી રાખવા ઈચ્છે છે. માટે સર્વ સ્થિતિમાં સંતોષ, આનંદ, પરમાનંદ,
પ્રભુ ઈચ્છા માની ચિત્તને સદા પ્રસન્ન રાખી પરમાત્માના ગુણગાન કર્યાથી તે પરમપિતા પ્રસન્ન રહે છે અને એવા અધિકારી પાત્ર સાધકને અવશ્ય સફળતા મળે છે. સંતોષ એ સર્વ સુખનું મૂળ છે. તપ એનો અર્થ કષ્ટ સહન કરવું એ જ છે. તપાવવાથી જેમ જળ ઉષ્ણ થઈ જાય છે તેમ તપ કરવાથી પણ મનુષ્યની શક્તિઓ ઉષ્ણ થઈ જાય છે અને જુસ્સાબંધ કામ કરવા મંડી જાય છે. ચપ્પુને પથ્થર પર ઘસવાથી જેમ તે ગરમ અને અણીદાર થાય છે તે પ્રમાણે સખ્ત તપ કરવાથી શરીરમાં ઉષ્ણતા વધે છે અને શ્વાસ તથા રક્ત પ્રવાહ જોરથી વહન થાય છે. શરીર અને બુદ્ધિનું આળસ, મંદતા, ન્યૂનતા તથા ખામીઓને દૂર કરી તેને તેજસ્વી, ક્રિયાશીલ, ઉન્નત અને વિકસિત કરવા માટે તપ એ એક અમોઘ ઉપાય છે. પ્રાચીન કાળમાં જો કોઈ કાર્ય અતિ કઠિન જણાતું હોય તો તેને પરિપૂર્ણ કરવા માટે તપસ્યા કરવામાં આવતી. તેથી તપસ્વીની યોગ્યતા અધિક ક્ષમતાશીલ બની જતી. તપસ્યા કરવી એટલે પોતાની શક્તિઓને તેજસ્વી બનાવવી, ગરમ કરવી, તપાવવી એ જ છે. જેમ લોઢા પર કે સોના પર ચઢેલા મેલને દૂર કરવા અગ્નિમાં તપાવી તેને ટીપવામાં આવે છે, તેમ ઇન્દ્રિયોના મોહિત મન પર પડેલા મલિન સંસ્કારોને દૂર કરવા તપ કરવાની આવશ્યકતા છે. પુરાણ અને શાસ્ત્રના પ્રત્યેક પૃષ્ઠમાં તપનો અપાર મહિમા વર્ણવ્યો છે. શંકર ભગવાનની પ્રાપ્તિ માટે માતા પાર્વતીજીએ કઠોર તપસ્યા કરી હતી. રાવણે શંકર ભગવાનને પ્રસન્ન કરી અપૂર્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા શરીર, મન, વાણી, કર્મને ખૂબ તપાવ્યું હતું. ઉગ્ર તપસ્યા કરી હતી. આવા દૃષ્ટાંત પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં વાંચીએ છીએ અને વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ છીએ અને સાંભળીએ છીએ. માટે ગૃહસ્થાશ્રમી જનોએ સંસારમાં રહીને સહનશક્તિ રાખી સંસારના ક્લેશ, કંકાસ સહન કરવામાં તપ અને શાંતિ રાખવી. તેમજ સાધકોએ પણ ઇન્દ્રિયોના વિષય ભોગની ઈચ્છાનું દમન કરી તપ કરવું ઉચિત છે. સ્વાધ્યાયનો અર્થ એ છે કે મનુષ્યે ધર્મજ્ઞાનના ગ્રંથો વાંચવા અને પોતે તે જ્ઞાન પ્રાપ્ત કરવું અને સમય હોય તો બીજા ધાર્મિક જીવાત્માઓને તે જ્ઞાન આપવું. ગુરુદેવ દ્વારા અધ્યાત્મ જ્ઞાન, ધર્મ જ્ઞાન પ્રાપ્ત કરી તેનું વારંવાર વાંચન, મનન અને નિધિધ્યાસન કરવું એનું નામ સ્વાધ્યાય છે. નકામી નિરર્થક વાતોના ગપાટામાં કે ગૃહસ્થાશ્રમના ઝઘડાઓમાં સમયનો દુરુપયોગ ન કરવો. મનુષ્યનું જીવન ધર્મ પ્રાપ્તિ માટે છે, ઈશ્વરના સાક્ષાત્કાર માટે છે. તેથી ધર્મના સારા સારા ગ્રંથો વાંચી તેમાંથી ઉચ્ચ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું. ઘણા સાધુ, સંતો, મહાત્માઓ, ગુરુઓ પ્રાતઃકાલમાં અને મધ્યાહન પછીના સમયમાં ધર્મના ગ્રંથો વાંચી કથાઓ કરે છે. ઘણા મહાત્માઓ વ્યાખ્યાનો કરે છે અને ધર્મનું જ્ઞાન જનસમાજને વિતરણ કરે છે. એ જ એમનો સ્વાધ્યાય છે. કેટલાક સાત્વિક ગુણવાળા ગૃહસ્થાશ્રમી જનો અમે એવા પણ જોયા છે કે જેઓ આખો દિવસ કામ ધંધો કર્યા પછી રાત્રિએ કલાક 2 કલાક પોતાના કુટુંબીજનોને એકત્ર કરી ધર્મના ગ્રંથો વાંચે છે અને કુટુંબીજનોને ભગવદ્ જ્ઞાન સંભળાવી
તેમને ઈશ્વર અભિમુખ કરે છે. વળી કેટલાક ગૃહસ્થો સવારે અને રાત્રિએ 1 કલાક રામ નામની ધૂન મચાવી ઘરના વાતાવરણને પવિત્ર બનાવી દે છે. આ પણ એક પ્રકારનો સ્વાધ્યાય છે. નવરાશની વખતે નોવેલો વાંચવામાં કે નાટકો સિનેમા જોવામાં વખત ગુમાવવો એના કરતાં ધર્મના ગ્રંથો વાંચવા, વંચાવવા અને સાંભળવા, સંભળાવવા એ જ સાચો સ્વાધ્યાય છે. સાધક બંધુ, ગૃહસ્થાશ્રમી બંધુ, આ વિષય પર તમારે લક્ષ્ય રાખવું જોઈએ. મનુષ્યની ભગવદ્ ભાવના જાગૃત રહે તે માટે સ્વાધ્યાયની ખાસ આવશ્યકતા છે. આત્મ ઉન્નતિને માટે એ શ્રેષ્ઠ છે. અંતઃકરણમાં ઊંડા ઉતરીને સાંસારિક વિષયોને મનમાંથી દૂર કરીને એક ચિત્તે સ્વાધ્યાય કે રામ નામનો ઉચ્ચાર કરવો જોઈએ. ઈશ્વર પ્રણિધાન એનો અર્થ એ છે કે ઈશ્વરને ધારણ કરવો, ઈશ્વરને હૃદયમાં સ્થાપિત કરવો. પરમાત્મા આપણા હૃદયમાં જ બિરાજમાન છે. ગીતાજીમાં કહ્યું છે કે ઈશ્વરઃ સર્વભૂતાનાં હૃદેશે અર્જુન તિષ્ઠતિ. અર્થાત હે અર્જુન, ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં જ બિરાજ્યો છે. સર્વવ્યાપક પરમાત્મા પ્રત્યેક રોમ રોમમાં વ્યાપી રહ્યો છે. પરંતુ મનુષ્ય તે ભૂલી જાય છે અને તે પ્રભુને ઓળખતો નથી, જાણતો નથી, શોધતો નથી, વિચારતો નથી અને ગીતાજીના ઉપરોક્ત વચન પર લક્ષ્ય આપતો નથી. ગૃહસ્થાશ્રમી જનો એક પ્રકારે તેને તદ્દન ભૂલી ગયા છે. પોલીસથી મનુષ્ય જેટલો ભય પામે છે તેટલો ઈશ્વરથી ભય પામતો નથી. સરકારના કાયદાને જનસમાજ માન આપી તેનું પાલન કરે છે, પણ ઈશ્વરના કાયદારૂપી કહેલા વચનોનો જનસમાજ ભંગ કરે છે. રાજાઓ, શ્રીમંતો અને મોટા મોટા અમલદારોનું ગૃહસ્થ જેટલું સન્માન કરે છે તેટલું તેઓ ઈશ્વરનું સન્માન કરતા નથી. લગ્ન આદિ સમારંભોમાં હજારો લાખો રૂપિયાનો ખર્ચ કરી નાખે છે. સરકારને ટેક્સ આપવામાં કરોડો રૂપિયા આપી દે છે. પણ પરમાત્માની કૃપાથી જેને લાખો કરોડો રૂપિયા મળે છે તેનો કિંચિત ભાગ પણ તેઓ પરમાત્માના કામમાં ખર્ચ કરતા નથી. એ જ આશ્ચર્યની વાત છે. પરમાત્માની હૃદયમાં સ્થાપના કરવી, એને ક્ષણે ક્ષણે પોતાની સાથે જ જોવો અને પોતાના રોમ રોમમાં તેને વ્યાપેલો જાણવો, એનું નામ ઈશ્વર પ્રણિધાન છે. એ પરમાત્માને સર્વત્ર સર્વ સ્થળે હાજર રહેલો જોવો અને કોઈ પણ પાપ કે પુણ્યનું કર્મ કરતી વખતે તેને સાક્ષી માની તે કામ કરવું. પાપ કર્મ કરતી વખતે તેને હાજર રહેલો જાણવાથી પાપ કર્મ થઈ શકતું નથી. ભલે તમે ગમે તેવા એકાંતમાં પાપ કર્મ કરતા રહેશો તો ત્યાં પણ પ્રભુ હાજર જ હોય છે અને તેને તેના કર્મનું ફળ આપ્યા સિવાય તે કદી રહેતો નથી. પાપ કે પુણ્ય ગમે તેવું કર્મ કરો, પણ તે પ્રભુ તમારું કર્મ જુએ છે, સાંભળે છે એમ નક્કી માનજો. શાસ્ત્રકારો અને ઋષિમુનિઓએ જે વારંવાર કહ્યું છે તે ધ્યાનમાં રાખવું અને તે પ્રમાણે વર્તવું, એનું નામ ઈશ્વર પ્રણિધાન છે. મનરૂપી મંદિરમાં ઈશ્વરની સ્થાપના કરવાથી મનુષ્ય સર્વદા સત્કર્મ જ કરે છે અને તેના હૃદયમાં સાત્વિક ગુણ પ્રધાન થઈ રહે છે. મન, વાણી, કર્મ દ્વારા પાપ કર્મ ન કરવું અને હંમેશા ઈશ્વરને હાજર જાણી તેને નિમિત્તે સત્કર્મ કરવું, એ જ ઈશ્વર પ્રણિધાન છે. યમ,
નિયમ સંબંધી શાસ્ત્રમાં પુષ્કળ વિવેચન કરેલું છે, પણ અહીં બુદ્ધિશાળી મનુષ્યો માટે ટૂંકમાં વિવેચન કર્યું છે. જે મનુષ્યોને વિશેષ ખુલાસો જાણવો હોય તેમણે યોગ વશિષ્ઠ, ગીતાજી, ઉપનિષદ, પુરાણ, મનુસ્મૃતિ, યોગ દર્શન વગેરે ગ્રંથોનું અધ્યયન કરવું જોઈએ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શ્રી હરિતનયાય વિદ્મહે લક્ષ્મણ પુત્રાય ધીમહિ તન્નો ત્રિકમાચાર્ય પ્રચોદયાત.